વિવિધ વોર્ડમાં વિરોધના સૂર ઉઠ્યા, મહિલાઓએ ચક્કાજામ કર્યો। રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓનો પ્રશ્ન વિકટ બન્યો છે। ખાસ કરીને રોડ, રસ્તા, પાણી અને સફાઈ જેવી પાયાની જરૂરિયાતોથી વંચિત રહી ગયેલા સ્થાનિકોનો આક્રોશ હવે રસ્તા પર જોવા મળી રહ્યો છે। આગામી સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે જનતામાં શાસક પક્ષ પ્રત્યે ભારે નારાજગી ફેલાઈ છે। આ નારાજગીના ભાગરૂપે મોટી સંખ્યામાં મહિલાઓએ 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ગોવર્ધન ચોક પાસે ભેગા થઈને ચક્કાજામ કર્યો અને સૂત્રોચ્ચાર કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। મહિલાઓએ આક્ષેપ કર્યો કે આ વિસ્તારમાં રોડ રસ્તાના કામો થયા નથી, પાણી પૂરતું મળતું નથી, સફાઈ કામદારો કે કચરાવાળા પણ નિયમિત આવતા નથી। અનેક વખત રજૂઆતો કરી છે પણ પરિણામ શૂન્ય છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ વિસ્તારના વિકાસમાં કોઈ રસ નથી। લોકો નર્ક જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે। મોંઘવારી મુદ્દે મોરબીમાં કોંગ્રેસે કર્યો વિરોધ। દેશમાં મોંઘવારીએ માજા મૂકી છે। ઉપરથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધના કારણે ઈંધણ અને ગેસના પુરવઠા પર અસર પહોંચી છે, જેથી ગુજરાતમાં ગેસની અછત વર્તાય। ત્યારે મોંઘવારી મુદ્દે મોરબી કોંગ્રેસે શહેરને ગજવ્યું। વધતી મોંઘવારી, ગેસના બાટલાના આસમાને પહોંચેલા ભાવ સહિતના પોસ્ટર સાથે મોરબીમાં કોંગ્રેસની મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું, રોડ પર ઉતરીને હલ્લાબોલ કર્યો। ભાજપની સરકારમાં અસહ્ય મોંઘવારી વધી હોવાના આક્ષેપો સાથે સૂત્રોચ્ચાર કર્યા। કોંગ્રેસના શાસન સાથે સરખામણી કરતા તેમણે સ્મૃતિ ઈરાની પર નિશાન સાધ્યું।